સૌરાષ્ટ્રના રાજકારણમાં આજે એક શૂન્યતા છે, એક સન્નાટો છે, એક એવી ખાલી જગ્યાનું ઊંડું દુઃખ છે જેની પુરાઈ કદાચ મુશ્કેલ છે. નામ છે વિજય રૂપાણી. હવે તેઓ આપણી વચ્ચે તો નથી, તેઓ માત્ર ભૂતપૂર્વ મુખ્યમંત્રી નહીં પરંતુ સૌરાષ્ટ્રના મનમાંથી બોલતા એક એવા દમખમ નેતા હતા. એવી નેતૃત્વ શૈલી હતી કે જેને લોકો રાજકીય માયબાપથી ઓળખતા હતા. સૌરાષ્ટ્રમાં આજે પણ શોક છે. વિજયભાઈ રૂપાણીનું અચાનક અવસાન માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નહીં પણ સમગ્ર પ્રદેશ માટે એક બહુ મોટો ખાલીપો સર્જી ગયું છે. સૌરાષ્ટ્રના રાજકીય માયબાપ તરીકે ઓળખાતા વિજય રૂપાણીનો ખાલી પડેલી આ જગ્યા હવે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું હવે અંજલિબેન રૂપાણી તેમનો રાજકીય પાટો સંભાળશે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. નામ છે વિજય રૂપાણી. 3 ઓગસ્ટ 1956માં જન્મ થયો અને જૂનાગઢ જિલ્લાના નાના એવા ગામ ચણાકાથી લઈ બરમનથી લઈ રાજકોટ સુધીની તેમની રાજકીયથી લઈ બાળપણની સફરોને લોકો હજે પણ યાદ કરી રહ્યા છે. બાળપણથી જ શિસ્ત, સંસ્કાર અને સદાચારને વળેલી તેમની વૃત્તિ હતી. તેમણે શિક્ષણ પણ એ રાજકોટમાંથી લીધું. રાજકોટની DH કોલેજમાંથી તેમને BA LLB સુધીનો અભ્યાસ કર્યો અને અભ્યાસની સાથે સાથે ABVP, RSS જેવી સંસ્થાઓ સાથે સંકળાયા અને બાળપણથી જ નાયકતાના બીજ તેમનામાં ઉગાડ્યા. યુવાન અવસ્થામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જનસંઘની પ્રવૃત્તિઓથી રાજકીય પ્રવેશ કર્યો અને રાજકોટમાં રાજકારણની જમીન તૈયાર કરતી સંસ્થાઓથી તેમનું યોગદાન પણ આપવાનું ચાલુ કર્યું. જો વાત કરવામાં આવે, સૌ પ્રથમ વખત 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલ તરીકે તેઓ ચૂંટણી લડ્યા અને ચૂંટાયા પણ ખરા. ત્યારથી તેઓ લોકોની સમસ્યાઓના સમાધાન માટે કાર્યક્ષમ નેતા તરીકેની એક ઓળખ પણ ઊભી કરી. લાંબા સમય સુધી ભાજપના પ્રદેશ પ્રવક્તા, પ્રદેશ મહામંત્રીના પદ પર રહ્યા અને સંગઠનને ભીતરથી ઓળખાતા કાર્યકર તરીકે એક મક્કમ ધાક પણ જમાવી અને થાય છે રાજકીય સફરની શરૂઆત. 2006માં રાજ્યસભાના સાંસદ ગુજરાતમાંથી તેમને નિમણૂક થઈ અને દેશની સંસદમાં ગુજરાતના મુદ્દાઓને મજબૂતાઈથી ઉપાડ્યા, રજૂ કર્યા અને સમસ્યાઓને વાચા આપવાનું પણ કામ કર્યું. અહીંથી ધીમે ધીમે તેમની સફર આગળ વધે છે અને વાત છે 2014ની કે 2014માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી અને આ ચૂંટણીમાં રાજકોટની પશ્ચિમ વિધાનસભાની સીટ ઉપરથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી પણ લડે છે અને ભારે બહુમત સાથે અહીંયાથી તે વિજેતા પણ થાય છે. બાદમાં તેઓ આરોગ્ય, નગર વિકાસ જેવા વિભાગોના મંત્રી પદ પણ સંભાળ્યું. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ગુજરાતની અંદર એક પાટીદારોનું આંદોલન થાય છે અને આંદોલનનો ભોગ બની અને આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદેથી ફેસબુક ઉપર રાજીનામું આપે છે. ત્યારથી અચાનક ભારતીય જનતા પાર્ટીના નવા મુખ્યમંત્રી કોણ તેવી ચર્ચાઓ હતી. એક બાજુ ગુજરાતમાં અનેક આંદોલનો હતા, આંતરિક જુખવાદ હતો અને અનેક પડકારોની વચ્ચે 7 ઓગસ્ટ 2016ના દિવસે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકેના શપથ લે છે વિજયભાઈ રૂપાણી. હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. સાથે તેમની સાથે ગુજરાતને ચલાવવા માટે મહત્વની ભૂમિકા જેમની રહી છે એવા નીતિન પટેલ અને વિજય રૂપાણીની જોડીએ ગુજરાતની અંદર અનેક મહત્વના એવા નિર્ણયો લીધા, અનેક આંદોલનોને ટેકલ કર્યા, અનેક સંસ્થાઓની અંદર જે સમસ્યાઓ હતી, ભારતીય જનતા પાર્ટીમાં અંદરો જૂથવાદ હતો, આ તમામને પોતાની ઉપર જવાબદારીના ભાગરૂપે લઈ પાર્ટીને નુકસાન ન થાય તે રીતના બધાને જોડીને રાખવાનું કામ પણ કર્યું. અને સાથે એક મોટી સમસ્યા આખા દેશ અને વિશ્વની અંદર હતી, એ હતી કોરોના. અને કોરોનાના સમયગાળામાં પણ સતત તેમને કામગીરીઓ કરી. લોકોને સમસ્યા ના પડે, લોકોને તાત્કાલિક દવા મળી રહે, હોસ્પિટલમાં સારવાર મળી રહે, તે માટેના તમામ પગલાં વિજય રૂપાણીએ સતત લેતા રહ્યા. કેટલા લોકો છો ત્યાં આગળ? 40 લોકોની આસપાસ છે. 40. અચ્છા, તો પ્રાઇવેટ ફેક્ટરીમાં દાખલા છે? હા સાહેબ, એ
અહીંયા જ કામ કરે છે, આ જ ફેક્ટરીમાં કામ કરે છે અને બધા વર્કરો રહે પણ અહીંયા જ છે. અને પત્થરપુરા જીઆઈડીસી ફેક્ટરી શેની છે? ક્રશર બનાવે છે સાહેબ. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, રોડ અને બ્રિજના ઇક્વિપમેન્ટ બનાવીએ છીએ. ક્રશર ને બધું બનાવે છે એમ ને? હા હા. સરસ. તો કેટલા 40 વર્કર છે? અને સાથે સાથે મોટા અનેક આંદોલનોનો સામનો કર્યો, સાથે ભાજપની આંતરિક લડાઈ જૂથવાદનો પણ સામનો કરી નેતાઓ પાર્ટી સાથે જોડાયેલા રહે તે માટે તેમને એ સમયે પણ એક મહત્વની ભૂમિકા નિભાવી હતી. પછી વાત આવે છે ધીમે ધીમે તેઓના 5 વર્ષ મુખ્યમંત્રી પદના થઈ ચૂક્યા હતા અને વાત છે 2021ની. 2021ના બપોરના 12 વાગ્યાનો સમય હતો અને અચાનક સન્માન સાથે પક્ષના માર્ગદર્શન પ્રમાણે મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણી રાજીનામું આપે છે. રાજીનામું આપ્યા બાદ પણ કોઈ પણ એવા નિવેદનો નહીં અથવા તો પાર્ટી વિરુદ્ધ ક્યારેય નારાજગી ના દર્શાવી, બલ્કિ ભાજપના શિસ્ત કાર્યકર્તા તરીકે રાજકીય નિમ્રતાનું ઉદાહરણ પૂરું પાડી અને વિજયભાઈએ હસતા મોઢે આ રાજીનામું પણ આપ્યું. गत 5 वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला उसके लिए मैं माननीय प्रधानमंत्री जी के बहुत आभारी हूँ, आभार प्रकट करता हूँ. વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ખાલીપો સર્જાયો છે અને તે ખાલીપાને લઈ હવે તે માત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નહીં પણ ભાજપના એવા એક દક્ષ નેતા હતા જેમને સૌરાષ્ટ્રના રાજકીયમાં મા બાપ તરીકેની એક ઓળખ હતી. હવે તેમનું કાર્યક્ષેત્ર ખાલી થતાં વિરોધીઓ લોબીઓ ફરી સક્રિય થઈ છે. જૂના જૂથો ફરી ગતિશીલ થયા છે. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા વિજય રૂપાણીના અવસાન બાદ પાર્ટીમાં અનેક નવો ખાલીપો ઊભો થયો છે અને હવે જે જૂના અને મધ્યમ સ્તરના નેતાઓ હતા એ અંજલિબેન રૂપાણીની આસપાસ ક્યાંક તમને નજરે જોવા પડતા હશે. વિજયભાઈ રૂપાણીના બંગલે તેમજ વિવિધ તબકે જે યોજાયેલી પ્રાર્થના સભા હોય તેમાં આસપાસ અંજલિબેન રૂપાણીને દિલાસો આપતા જે અનેક નેતાઓ અને રાજકીય લોકો પણ તમને જોવા મળ્યા હશે અને આ લોકોમાં અંદરખાને એવી ચર્ચાઓ થયેલી છે અને આ ચર્ચાઓ એ છે કે મૃત્યુ પછી પણ વિજયભાઈની આટલી લોકચાહના જોયા બાદ શું અંજલિબેન રૂપાણી રાજકીય સુકાન સંભાળશે? અંજલિબેન રૂપાણી જૂના સમયથી જ સામાજિક સંસ્થાઓ હોય, સંગઠનાત્મક કાર્યક્રમો હોય, તેઓ અનેક ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોને પણ ટેકલ કરી ચૂક્યા છે. સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પણ છે. વિજયભાઈ રૂપાણીના સીએમ વખતે સખત ટાઈટ શેડ્યુલ વચ્ચે પણ આખા સૌરાષ્ટ્રનો ભાર રાજકોટમાં રહી તેઓએ સંભાળ્યો હતો. વિજયભાઈ રૂપાણીના નિધન પછી હવે સૌરાષ્ટ્રની લાગણીઓનો સેલાબ ઉમટી પડ્યો છે અને તે વિજયભાઈ રૂપાણીના રાજકીય વારસદાર કોણ બની શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે. આ ચર્ચાઓનું કેન્દ્રબિંદુ હવે ક્યાંક ને ક્યાંક લોકો અંજલિબેન રૂપાણીને જોઈ રહ્યા છે કેમ કે અંજલિબેન રૂપાણી જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અત્યાર સુધી તેઓ અનેક કાર્યક્રમોને સંબોધી ચૂક્યા છે, અનેક કાર્યક્રમોમાં તે હિસ્સો લઈ ચૂક્યા છે અને મુખ્યમંત્રી વખતે વિજયભાઈ ફ્રી ન હોય ત્યારે અનેક મહત્ત્વના નિર્ણયો પણ અંજલિબેન રૂપાણી લઈ ચૂક્યા છે. હવે ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે શું ગુજરાતની રાજનીતિ અને સૌરાષ્ટ્રનું એક આ ખાલી પડેલું પદ અને વિજયભાઈ રૂપાણીની રાજકીય સફરને આગળ વધારવા હવે અંજલિબેન રૂપાણી ખુદ મેદાને આવશે? આવી ચર્ચાઓ હવે સૌરાષ્ટ્રની અંદર શરૂ થઈ છે. તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.